બોલો શ્રી આદિશ્વર ભગવાન કી। ડાબી બાજુ ગોડીજી પાર્શનાથ પરમાત્મા છે। કોઈ પણ 24 છઠ કરીને 7 યાત્રા કરે ને તો ત્યાં ગાડી પહેલા દર્શન કરવા પડે। કારણ એવું કહેવાય કે જેમ ભમિયાજીથી યાત્રા સફળ બને છે એમ અહીંયાથી પણ યાત્રા સફળ બને। આ પાલીતાણા શત્રુંજય એનો અધિષ્ઠાયક દેવ કવડ યક્ષ કે કપરદી યક્ષ જેને કહેવાય, એ કપરદી યક્ષ એ સમગ્ર પાલીતાણાની અને આ શત્રુંજયની સતત રક્ષા કરે છે। અને એટલે જ્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે તમે શાસનની અને આ ક્ષેત્રની રક્ષા કરજો, કારણ કે આ સિદ્ધની ભૂમિ છે, આ શુદ્ધોની ભૂમિ છે। અને તે વખતે એમણે કહ્યું કે હું ત્યારે જ રક્ષા કરી શકું કે જ્યારે મને કોઈ યાદ કરે, પણ યાદ કરવા માટે પણ આલંબન તો જોઈએ ને। અને એટલે સકળ સંઘે એકત્રિત થઈ અને શત્રુંજયના અધિષ્ઠાયક એવા આ કપરદી યક્ષની ત્યાં ગાડી દેરી કરી। આજે પણ સૌથી પહેલાં અહીંયા કપરદી યક્ષને પ્રણામ કરી અને પછી જ બધા યાત્રા કરવાની શરૂઆત કરે છે। ચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ, શેત્રુંજય ગિરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને। બોલો સીતાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ, શેત્રુંજય ગિરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને। સીતાચલગીરી નમો નમઃ, બોલો વિમલાચલગીરી નમો નમઃ, સીતાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ, શેત્રુંજય ગિરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને। સીતાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ, શેત્રુંજય ગિરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને। વાહ વાહ, સરસ, બહુ અદ્ભુત માહોલ છે, બહુ ભક્તિનો માહોલ છે, વાહ।